જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 61. હે માનવ, માનવ જાતિના ધર્મ જુદા ક્યારેય હોય જ નહીં. માનવ જાતિનો ધર્મ એક જ છે કે નિજનું કલ્યાણ કરવું. પણ હે માનવ, તે કલમના ઘડવૈયા કાયદો બનાવનાર પણ જે નિર્ગુણમાંથી સગુણની ઉત્પત્તિ થનાર બે પુરુષ અને તે બંનેના 3 ગુણ, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, આ પાંચેય થઈને સૃષ્ટિ રચી. ત્યારે તેના બંધનમાંથી છૂટવા માટે જીવને જ્યારે 5 તત્વનો મનુષ્ય દેહ મળે ત્યારે તે છૂટી શકે. અને બીજો કાયદો તે બનાવ્યો કે જીવ જેવા કર્મ કરશે તેવા તેને ભોગવવા પડશે. આ બે મેઇન કાયદા છે. પછી કાયદો બનાવનારે જીવને નહીં નીકળવા દેવા અવતારો ધારણ કરીને અવતારીઓએ જીવને ધર્મોના વાડા ઊભા કરી દીધા અને તેમાં સુખી થવાની લોભ લાલચ મૂકી દીધા અને જીવને અમારા તમારા ધર્મનો વાદવિવાદી બનાવી દીધો. તો શું કામ? તો એટલે વાદવિવાદી બનાવ્યો કે કોઈ જીવ નિજ આત્મકલ્યાણી બને નહીં અને કોઈ જીવ મારા બનાવેલા આ 3 લોકમાંથી બહાર નીકળી શકે નહીં. અને માનવ દેહથી જે જીવને નીકળવાનું થાય તે માનવ ભૂલીને જીવ અવતારી દેવોના ધર્મવાદી બનીને આ જલતા જગતમાંથી બહાર નીકળી શકે નહીં. તો હે જીવ વિચારો, તમો હિન્દુ કે મુસ્લિમ બન્યા તે અવતારી દેવોના ધર્મમાંથી જ બન્યા કે બીજું કંઈ? તો હે માનવ, તમો આ અવતારી દેવોના ધર્મ છોડો અને આ મનુષ્ય દેહ મળ્યો છે તો નિજ આત્મકલ્યાણ કરીને આ અવતારીના લોકમાંથી જન્મ મરણમાંથી છૂટા થાવ. નહીતર આ તમારા દેહમાં જે મનની ધારા છે તે મન કર્મ કરાવી અને તમને પાછા આ પાંચેય થઈને રચેલ જગતમાંથી તમારી મૂળે જગ્યાએ જવા રોકવાના આ અવતારી દેવોની ધારા મન નીકળવા નહીં દે અને મન કર્મ કરાવી 84 લાખ યોનિમાં જન્મ મરણમાં ફેરવશે. હે જીવ, મનન કરો રામ ભરોસે. તો જુઓ, આ વાણીમાં કે છે કે હું તો ગુરુજી વિરહની દુઃખ સહેવું. તો જુઓ, સદગુરુજી એમના શિષ્ય પર કેટલો પ્રેમભાવ રાખતા હશે તો જ કે ને કે સદગુરુ વિરહથી દુઃખ સેવું. કહે છે કે પલ પલ ક્ષણ ક્ષણ યાદ સતાવે, અન્ન જળ ન ભાવે અને ઊંઘ પણ ન આવે. કેમ કે બાળપણથી જ સદગુરુના શરણે જતા હોય એટલે કહે છે કે બાળપણથી જ તમારા શરણે આવીને હે સદગુરુ તમને પ્રીતની ભેટ ચડાવી અને તમે મને આપનો જાણીને સદાય પ્રીતથી જાણીને મારી રક્ષા કરી, જેથી હું નિત્ય જાગીને ગુરુના દર્શન કરતો સદા સેવામાં રહેતો, આજ્ઞા લઈને પૂરી રીતે નીતિ નિભાવીને કામ કરતો, વિદ્યાદાન અભયદાન છુપ્યા અને સદગુરુએ ભક્તિ જ્ઞાન બતાવ્યા. તો હવે વિરહથી સદગુરુને શિષ્ય કહે છે કે વિવિધ ભાતના યુક્તિ યોગ કરીને મારા સારા સંશય મટાડી દ્યો, ભલે બળદ ઘોષ બોલાવીને પણ તમારા ચરણ કમળમાં રાખો. જય જયકાર નામના રટણ કરીએ એવા આપ મારામાં અનુભવ વધારો. તો જે સાચો ભક્ત જિજ્ઞાસુ હોય છે તે હરખે મીઠા બોલ સુણાવે છે અને જે કર્મી ક્રૂર જીવ હોય છે તે દર્શન માટે દૂર પણ જાય. તો નિરનેહ લાવીને એવા આસન સુના નિરનેહ લગાવીને ઉદાસી જોયા. જીવ ભોળા અનાદિને ભૂયલા, જેથી હે ગુરુદેવ આપના ચરણે આવીને રહું છું. શુભ બળ જ્ઞાન પ્રેરણા પંથથી અંતરમાં વાસ વસાવી ગુરુ ગાદી મર્યાદા પૂરી રાખી અને ગુણોને ગુપ્તાવી રાખો. તો હદ બેહદ અને અનહદની ભેળા સદગુરુ પ્રવીણરામ ગુરુ રાય રહે તો દાસલાલને ગુરુના વિરહની વેદના કે દુઃખ જે ઈશ્વર ટેક સંધાય. ગુરુજી વિરહની હું દુઃખ સેવું, પલ પલ ક્ષણ યાદ સતાવે, અનજળ નિંદ્રા ગુમાવી, બાળપણમાં શરણે આવ્યો, પ્રીતુની ભેટ ચડાવી, આપણી જાણી પ્રીતુ નિત્ય પાડી, રક્ષા કરી સદાઈ,
ગુરુજી વિરહની હું દુઃખ સેવું. નિત્ય ઉઠીને ગુરુના દર્શન કરતી. રેતી સદા સેવામાં આજ્ઞાલયને કામ કરતી. રીતિ નીતિ નિભાવી ગુરુજી વિરહની હું દુઃખ સેવું. વિદ્યાદાન ભયદાન છુપ્યા ભક્તિ જ્ઞાન બતાવી. યુગતિ યોગ કરી વિવિધ ભાતના સંશય દિયો મોટાડી. ગુરુજી વિરહની હું દુઃખ સેવું. ચરણ કમળમાં રાખો એ તે બળદોષ બોલાવી. જય જયકાર નામ રટહોતી. અનુભવ આપ દૃઢાવી. ગુરુજી વિરહની હું દુઃખ સેવું. ભક્ત જિજ્ઞાસુ શ્રવણ રસ મીઠા બોલ સુહાવી. કરમી ક્રૂર રેતા દૂર દર્શનો તે દૂર જાય. ગુરુજી વિરહની હું દુઃખ સેવું. આસન સુના દેખ ઉદાસી ફિરને કર આવી. ભૂલિયા જીવ અનાદિ ભીલા ચરણ શરણો હવે આવી. ગુરુજી વિરહની હું દુઃખ સેવું. શુભ બળ જ્ઞાન પ્રેરણા પથની અંતરવાસ વસાવી. ગુરુ ગાદી મર્યાદા પૂરી રાખી ગુણ ગુપ્તાવી. ગુરુજી વિરહની હું દુઃખ સેવું. હદ બેહદ અનહદની ભેળા પ્રવીણ રામ ગુરુ રાઈ. દાસલાલ ને વિરહ ગુરુના ઈશ્વર ટેક સંધાવી. ગુરુજી વિરહની હું દુઃખ સેવું. રામ ભરોસે. તો હે માનવ, વચન શબ્દ એ પરબ્રહ્મ સદાય સર્વ નામના સિતારા છે. કેમ કે સદગુરુના વચન વિના કોઈ પણ કામ સિદ્ધ ન થાય. પછી ભલે ને તમે યોગ યજ્ઞ તપના આચાર કરો, પણ સદગુરુના વચન વિના કોઈ કાર્ય સફળ નથી હોતા. પ્રભુ એ જ એક નિજ નામ નિરાકાર સક્કળ કામના સિદ્ધદાતા છે. સદગુરુના વચન થકી જ સર્વ મંત્ર નીકળેલ છે. જેમ કે ઓહમ શક્તિના ગાયત્રી મંત્ર જેવા અનેક સારા મંત્ર સદગુરુએ આપેલા વચનથી જ નીકળેલા છે. આ સારો જગ જે ચારેય તરફ ધર્મ વિદ્યા એ બધું એક વચનથી જ સારો વિસ્તાર વિસ્તરેલો છે. વર્ણ માત્ર એ બધું એક વચનથી જ નીકળેલું છે. તો એક વચનને કરીને જ ઉચ્ચારેલ છે. સદગુરુના વચન એ જ સકળ વ્યાપક સર્વનામ રૂપ આધાર છે. તો એવા સત્ય વચન બતાવનારા દાસલાલ એવા સદગુરુ પ્રવીણરામને ભજે છે, જે ત્રણેય લોકથી અતિ પ્યારા લાગે છે. તો પ્રવીણરામ કહે છે કે જે વચનનો અધિકારી એમને જ આ બ્રહ્મચર્ય સુધાર્યું અને એ જ સતસંત કહેવાય છે. બ્રહ્મચર્ય સુધારવાથી આત્મકલ્યાણ થઈ શકે છે. બાકી ભેખ ધરીને ફરતા પાખંડીઓએ બ્રહ્મચર્ય તો નથી સુધાર્યું, પણ જે સાચા બ્રહ્મચારી છે એમના નામ પણ આવા જગધૂતા લજાવે છે. જય સદગુરુદેવ. આ વચન શબ્દ પર બ્રહ્મ સદા સર્વ નામના સીતારામ. વચન વિના સિદ્ધિ નવાઈ તપયોગ યજ્ઞ આચાર વચનો. શબ્દ પર બ્રહ્મ સદા સર્વ નામના સીતારામ. એ સકળ કામ સિદ્ધ દાતા
પ્રભુએ નિજ નામ નિરાકાર. વચન થકી નીકળે મંત્ર સૌ, ગાયત્રી જેવાય અનેક સારાયા વચનો. શબ્દ પર બ્રહ્મ સદા સર્વનામના સિતારા. ધર્મ વિદ્યા ચતુર્દર્શી જગ, સર્વ વચનનો વિસ્તાર વચનો. શબ્દ પર બ્રહ્મ સદા સર્વનામના વિસ્તારા. વર્ણો માત્ર સહુ વચનથી નીકળ્યા, વચને કરીને હોય ઉચાર્યા. આ વચનો શબ્દ પર બ્રહ્મ સદા સર્વનામના સિતારા. વચન સકળ ઘટ વ્યાપક, સર્વનામ રૂપ આધાર વચનો. શબ્દ પર બ્રહ્મ સદા સર્વનામના સિતારા. દાસલાલ ભજે મનમાં જ પ્રવીણ રામ, ત્રણેય લોકથી અતિ પ્યારા વચનો. શબ્દ પર બ્રહ્મ સદા સર્વનામના સિતારા. વચનનો સે અધિકાર એને, જેને બ્રહ્મચર્ય સુધાર્યો વચનો. શબ્દ પર બ્રહ્મ સદા સર્વનામના સિતારા. પ્રવીણ રામ કહે એમ કલ્યાણ થાય, એ સતસંતો કહે છે રે આ વચનો. શબ્દ પર બ્રહ્મ સદા સર્વનામના સિતારા. સર્વનામના સિતારા. રામ ભરોસે. તો જે સાચા બ્રહ્મચારી હોય છે તે કહે છે કે રામ નામ અતિ મીઠા છે. કોઈ એક વખત ગાઈને તો જુઓ. તો ક્યારે કહેતા હોય કે રામ નામ અતિ મીઠા છે? જ્યારે એમને પિંડ અને પિંડ બ્રહ્માંડથી પર પ્રગટ પરમેશ્વરને જાણ્યા હોય તો જ કે ને. હે માનવ, મન ભગવાનનું મંદિર છે તો ત્યાં મેલ નહીં આવવા દ્યો. એટલે ખોટા ભ્રમમાં પડીને આ મનુષ્ય જન્મ અમૂલ્ય મળ્યો છે તો તે વ્યર્થ ન ગુમાવવો. જેમના શીશ સત્યજ્ઞાની સદગુરુના ચરણોમાં ઝૂકે એમને પ્રગટ પ્રભુ મળે છે. તો હે માનવ, અમે તો સદગુરુ કૃપાથી કહીએ છીએ કે એક વખત ગુરુચરણમાં મસ્તક ઝુકાવીને તો જોઈ લ્યો, તો જ સાચી સમજ આવે ને. સદગુરુને બોલતા જ તે આવી જાય, પણ એક વખત તો કોઈ ભાવથી તો બોલાવી તો લ્યો. જે ઘરે અંધકાર જ હોય તો પછી ત્યાં આવા પરમ મહેમાન ક્યાંથી આવે? આ પરમ મહેમાનને તો માનપાનની નથી પડી, એ તો ભાવના ભૂખ્યા હોય છે. એમને ખાવા પીવાની કે ગાદી તકિયા નાખીને સાચવવા પડે એવી વાત હોતી જ નથી. તમારો ભાવ કેટલો છે કે તમે સાચી ભાવનાથી બોલાવો છો કે નહીં એ જ એમને હોય છે. ભાવ વિના ક્યાંથી ઘેરે પધારે? એક વખત ગુરુચરણમાં શીશ નમાવીને આપણા મન મંદિરમાં જ્યોત જલાવીને જોઈ લ્યો. અડગ નામ પર આવી જાય, કોઈ બોલાવીને તો જુઓ. તો એવા અમારા સદગુરુને કોઈ ભાવથી એક વખત પુકારીને તો જુઓ. દાસલાલ ભાવથી પુકારે તો તુરંત જ આવી જતા, તો એમની સુરતા રૂપે હાજર થઈ જાય. એટલે આપણા મનની ખેંચતાણ સીધી જ મટી જાય. એટલે સમજમાં આવી જાય કે સદગુરુ આપણી સુરતામાં આવીને વસી ગયા. કેમ કે મન ગમે તેટલું ક્રોધી કે સંકલ્પ વિકલ્પમાં જતું રહ્યું હોય તો તુરંત જ શાંત થઈ જાય છે. એટલે હે માનવ, એક વખત અનુભવ કરીને તો જોઈ લ્યો. કેમ કે જોઈએ જાણીએ અને અનુભવીએ સાચો ખ્યાલ આવે. અનુમાને કે અંધશ્રદ્ધાથી સત્ય ક્યારેય નથી પરખી શકાતું. જય સદગુરુદેવ. રામ નામ અતિ મીઠા રે, કોઈ ગાયને જોય લ્યો. રામ નામ અતિ મીઠા રે, મન ભગવાનનું મંદિર રે.
ત્યાં મેલ નહીં આવવા દ્યો. રામ નામ અતિ મીઠા રે, મળ્યો જન્મ અણમોલ, એને વ્યર્થ ન ગુમાવવો. રામ નામ અતિ મીઠા રે, શીશ ઝુકે એને પ્રભુ મળે રે. શીશ ઝુકાવી જોઈ લ્યો, રામ નામ અતિ મીઠા રે. કોઈ ગાયને જોઈ લ્યો, રામ નામ અતિ મીઠા રે. બોલાવતા જ તે આવી જાય, કોઈ બોલાવી જોઈ લ્યો, રામ નામ અતિ મીઠા રે. જે કરે અંધકાર ત્યાં મહેમાન ક્યાંથી આવે. રામ નામ અતિ મીઠા રે, જેના મનમાં અભિમાન ત્યાં ભગવાન ક્યાંથી આવે. રામ નામ અતિ મીઠા રે, આપણા મન મંદિરમાં જ્યોત જલાવી જોઈ લ્યો, રામ નામ અતિ મીઠા રે. અડગ નામ પર આવી જાય, કોઈ બોલાવી જોઈ લ્યો, કોઈ પ્રવીણ રામને ભાવથી પુકારી લ્યો. દાસલાલ પૂરા ભાવથી પુકારતા તુરંત આવી જતા. રામ નામ અતિ મીઠા રે, કોઈ ગાયને જોઈ લ્યો, રામ નામ અતિ મીઠા રે. રામ ભરોસે. તો આ વાણીમાં કહે છે કે હે નાથ, તારી માયા ઝાડ પથરાય છે, જેમાં સર્વ જગત ભૂલા ફરે છે. તો નાથ તે સોહમ પુરુષ ત્રિલોકીને કહે છે, કેમ કે આ ત્રણેય લોકનો ખેલ સોહમ પુરુષનો છે. જુઓ તો ખરા, આ કેવો ખેલ બનાવ્યો છે. માનવ જીવ પહેલા તો 9 માસ લોહી માસના ગર્ભમાં રહીએ, અને પછી આ ભૂતલ એટલે પૃથ્વી લોક ઉપર આવે. તો માતા પિતાએ શું શીખવું? ખાન પાન અને વિષય રસ ભોગવા કે બીજું કંઈ? અને ઘરમાં મનોહર સુંદર નારી જોઈને પણ લલચાય, અને વળી પાછા પુત્રની ઉત્પત્તિ થાય એટલે બાળકની કાલી વાતોમાં મોહજાળમાં ફસાયા. આમ જ ગૃહ કાર્યમાં નિસ્દિન ફરતો રહીએ અને અનેક જન્મો વિતાવ્યા, પણ આત્મકલ્યાણની વાત તો એક બાજુ જ રહી ગઈ. અનેક આશાઓ મન ભીતર ભારે, જેથી કાયા નિર્બળ થઈ ગઈ. અનેક પાપ પુણ્ય સંશય કરીને નવા નવા સ્વર્ગ ને નર્ક ભટકા, છતાં હજુ મોહ માયા છૂટતી નથી. તો દાસલાલ કહે છે કે હે સદગુરુ પ્રવીણરામ, તમારી કૃપા વિના કોઈ મોક્ષ ન પામે, કેમ કે સત્ય જ્ઞાની સિવાય કોઈ મોક્ષ નથી પામી શકતું. રામ ભરોસે. હે નાથ, તારી માયા ઝાડ પથરાઈ, જેમાં સર્વ જગત ફૂલા ફરતા. હે નાથ, તારી માયા ઝાડ પથરાઈ, 9 માસ ગર્ભમાં નિવાસ કર્યો, ફરી આવ્યો ભૂતલમાં, ખાન પાન વિષય રસ ભોગવ્યા રે. એ માતા પિતાએ શું શીખવ્યું રે. હે નાથ, તારી માયા ઝાડ પથરાઈ, કર્મા નારી મનોહર દેખી દેખીને લલચાયા, સાંભળી કાલી વાત પુત્રની, મોહ જાળમાં ફસાયા. હે નાથ, તારી માયા ઝાડ પથરાઈ,
ગૃહ કાર્યમાં નિસ્દિન ફરતો અનેક જન્મ વિતાવ્યા. આશા ભારે મન ભીતર નિર્બળ થઈ ગઈ કયા. એ નાથ તારી માયા જાળ પથરાઈ. પાપ પુણ્ય સંચય કરી નવા નવા સ્વર્ગ નર ભટકિયા. પ્રવીણ રામ તમારી કૃપા વિના મોક્ષ કોઈ ન પામે. હે નાથ તારી માયા જાળ પથરાઈ. હે નાથ તારી માયા જાળ પથરાઈ. રામ ભરોસે.